વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફ જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા ઇસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે 3 શંકાસ્પદ ઇસમો કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇસમો હત્યા અથવા લૂંટના ઈરાદે આવ્યા હોઈ શકે છે. ઘટના બાદ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને પોલીસ તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે. આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાય છે સીસીટીવી ફૂટેજમાં. એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે. હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે. મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.